નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને આજની વાર્તા છે મનીષ અને સેજલના લગ્નને હજુ ખાલી 1 મહિનો પણ પૂરો થયો ન હતો. બંનેના નવા લગ્ન થયા હોવાથી આખા ઘરમાં ખુશીઓનો માહોલ હતો. મનીષ સ્વભાવે ખૂબ જ રમૂજી હતો, જ્યારે સેજલ શાંત સ્વભાવની હોવા છતાં મસ્તીમાં તેનો હાથ ક્યારે પણ છોડતી ન હતી. સવારે બંને સાથે ચા પીતા હતા, બપોરે આખા પરિવાર સાથે જમતા હતા અને સાંજે ગામની બહાર આવેલા તળાવ પાસે ફરવા નીકળી જતા હતા. બંનેની વાતો અને હળવી મસ્તી જોઈને ઘરના બધા જ લોકો ખૂબ જ ખુશ થઈ જતા હતા. એક દિવસ બપોરેથી જ કાળા વાદળો છવાઈ ગયા હતા અને સાંજ પડતા જ એટલો ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો કે આખું ગામ પાણીમાં તરબોળ થઈ ગયું હતું અને વીજળીના કડાકા સાથે ગાજવીજ વચ્ચે બધા જ વહેલા પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. મનીષ અને સેજલ પણ પોતાના રૂમમાં ગયા હતા અને બહાર વરસાદનો અવાજ એટલો જોરદાર હતો કે બારીના કાચ પણ ધ્રુજતા હતા. એટલો ખૂબ જ વરસાદ આવતો હતો. રાત્રે લગભગ 12 વાગ્યે અચાનક તેમના રૂમમાંથી કોઈ વસ્તુ પડ્યાનો મોટો અવાજ આવ્યો હતો અને ધડામ એમ અવાજ આવ્યો. હોલમાં સૂતા મનીષના પપ્પા તરત જ બેઠા થઈ ગયા હતા. આ શું પડ્યું? થોડી જ વારમાં ફરી અવાજ આવ્યો હતો, ઠક ઠક ધમ. એટલે મનીષની મમ્મી હસતા બોલી હતી, અરે નવા લગ્ન છે, તેમને શાંતિથી રહેવા દો. બાજુના રૂમમાં સૂતી કાકી પણ ધીમી બોલી હતી, હા બહેન, આપણે વચ્ચે શું કામ પડવું? બધા ફરી સુવાનો પ્રયાસ કરવા લાગ્યા, પણ થોડા જ મિનિટોમાં ફરી કોઈ બોલ્યું હતું, અરે સેજલ, જરાક પકડી રાખ, નહીં તો પડી જશે. એ સાંભળીને કાકા આંખો મોટી કરીને બોલ્યા હતા, લાગે છે કંઈક ખાસ કામ ચાલી રહ્યું છે. થોડા સમય પછી સેજલનો અવાજ આવ્યો હતો. ત્યાર પછી ધીમે ધીમે બહુ જ ભારે છે એમ કહ્યું હતું અને હવે તો આખું ઘર મનમાં ને મનમાં અલગ અલગ કલ્પનાઓ કરવા લાગ્યું હતું. ત્યાર પછી ફરી એક જોરદાર અવાજ, ધડામ. અને હવે દાદી બોલી ઉઠ્યા હતા, અરે કોઈ જઈને પૂછો તો ખરા, બધું બરાબર છે ને? પણ મનીષની મમ્મીએ હસીને કહ્યું હતું, રહેવા દો, સવાર થવા દો. આખી રાત વચ્ચે ક્યારેક હસવાનો અવાજ આવતો હતો, ક્યારેક કંઈક ખસેડવાનો અને ક્યારેક કોઈ ભારે વસ્તુ અથડાવવાનો. એવો અવાજ સવાર સુધી આખું ઘર ઉત્સુક હતું. જેમ જ મનીષે દરવાજો ખોલ્યો હતો, બધા જ લોકો બહાર ઊભા હતા. મનીષ આશ્ચર્યથી બોલ્યો હતો, અરે બધા અહીં કેમ ઊભા છો? ત્યારે સેજલ પણ બહાર આવી અને બધાના જ લોકોના ચહેરા જોઈને હસવા લાગ્યા હતા. અને મનીષના પપ્પાએ પૂછ્યું, આખી રાતે તમે રૂમમાં શું ચાલતું હતું? મનીષ અને સેજલ એકબીજા સામે જોયા હતા અને ત્યાર પછી બંને હસી પડ્યા હતા. મનીષ બોલ્યો હતો, અંદર આવો, બધું જ સમજાઈ જશે. બધા રૂમમાં ગયા હતા અને જે દ્રશ્ય જોયું હતું તે જોઈને સૌના આશ્ચર્યમાં પડી ગયા હતા, એટલે કે બધા જ લોકો. છતમાંથી વરસાદનું પાણી ટપકી રહ્યું હતું, પલંગ એક બાજુ ખસેડેલો હતો, કબાટ બીજી બાજુ હતું, જમીન પર ડોલ, તપેલામાં અને વાસણો પર પાણી ભરવા માટે મૂકેલા હતા. સેજલ હસીને બોલી હતી, રાત્રે અચાનક છતમાંથી પાણી પડવા લાગ્યું હતું, પછી અમે આખો રૂમ ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો. મનીષ બોલ્યો હતો, કબાટ એટલો ભારે હતો કે બંને મળીને ખસેડતા હતા, એટલે હું વારંવાર જરાક પકડી રાખ. અને સેજલ તરત બોલી હતી, હું કહું ધીમે ધીમે, બહુ ભારે છે. આ સાંભળીને આખા પરિવારવાળાને પોતાની ગેરસમજી યાદ આવી ગઈ હતી. એટલામાં મનીષ ફરી બોલ્યું હતું, પછી મારા હાથમાંથી કબાટ સરકી ગયું હતું અને જે ધડામનો અવાજ આવ્યો હતો એ જ તમે લોકોએ સાંભળ્યો હશે. દાદી તો હસતા હસતા બોલી ઉઠ્યા હતા, અમે તો આખી રાત કંઈક બીજું જ વિચારી રહ્યા હતા, એ ખબર નહીં શું હવે. અને બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. ત્યારે સેજલ શરમાઈને બોલી હતી, અમે તો માત્ર રૂમ બચાવતા હતા અને આખું ઘર પોતાની વાર્તા બનાવી બેઠું હતું, અમને શું ખબર. મનીષ મજાકમાં બોલ્યો, હવે પછી વરસાદ આવે એટલે પહેલાં તમે બધા જ ને બોલાવી લઈશું. અને આ વાત સાંભળીને ફરી એક વખત આખું ઘર હસવામાં ડૂબી ગયું હતું, એટલે કે હસી પડ્યા હતા. તે દિવસ પછી જ્યારે પણ વરસાદ પડતો હતો ત્યારે ઘરના બધા જ લોકો મજાકમાં પૂછતા હતા, મનીષ, આજે ફરી કબાટ ખસેડવાનો પ્લાન છે કે નહીં? અને મનીષ પણ હસીને જવાબ આપતો હતો, ના ભાઈ, આ વખતે તો પહેલાં છત ઠીક કરાવી લીધી છે, એટલે કે હવે પાણી નહીં પડે. આ ઘટનાની ચર્ચા ગામમાં પણ ઘણા દિવસો સુધી ચાલી હતી અને દરેકને લાગતું હતું કે રાત્રે કંઈક રહસ્ય બન્યું હશે, પરંતુ હકીકત તો એટલી સરળ હતી કે સાંભળનાર પણ હસી પડે. અને તમે જોયું કે આખું ઘર મનીષ અને સેજલના રૂમમાંથી આવતા અવાજોને લઈને ગેરસમજમાં પડી ગયું હતું, પરંતુ સત્ય તો છતમાંથી ટપકતા વરસાદના પાણીનું નીકળ્યું હતું. બધા જ લોકોને લાગ્યું હતું હવે આવી ઘટના ફરી નહીં બને, પણ કોઈને ખબર ન હતી કે સાચો સસ્પેન્સ તો હજુ બાકી જ હતો. એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો, તો વાર્તાને છેલ્લે સુધી સાંભળજો. આ ઘટનાના લગભગ 15 દિવસ પછી મનીષના ઘરમાં સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી અને સગા સંબંધીઓ, આખું ઘર ભરાઈ ગયું હતું. બધા ખુશીથી તૈયારીઓમાં લાગી ગયા હતા. સાંજ સુધી બધું જ સારું ચાલ્યું હતું. રાત્રે જમવાનું પૂરું થયા પછી બધા જ લોકો બગીચામાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. એટલામાં ફરી મનીષ અને સેજલ પોતાના રૂમમાં ગયા હતા. 5 મિનિટ પણ થઈ અને ઠક ઠક
ધડામ બહાર બેઠેલા કાકા તરત જ એકબીજા સામે જોવા લાગ્યા હતા કે આ અવાજો શેના આવે છે। ત્યારે કાકી હસીને બોલી હતી, અરે ફરી શરૂ થઈ ગયું લાગે છે। દાદી બોલ્યા હતા, આ વખતે તો વરસાદ પણ નથી। બધા જ લોકોના ચહેરા પણ સ્મિત આવી ગયું હતું। થોડી વારમાં અંદરથી મનીષનો અવાજ આવ્યો હતો, સેજલ જરા જોરથી ખેંચ, બહાર નથી આવતું। ત્યારે સેજલ બોલી હતી, હું એકલી નથી કરી શકતી, તું બીજી બાજુથી પકડી રાખ। અને હવે તો બહાર બેઠેલા બે નાના નાના ભાઈઓ પણ હસવા લાગ્યા હતા અને એક બોલ્યો હતો, લાગે છે ફરી કોઈ રહસ્ય છે। ત્યારે જ ફરી ધમ અને બધા જ લોકો ચોંકી ગયા હતા। આ વખતે મનીષના પપ્પાએ કહ્યું હતું, ચાલો આ વખતે તો ખરેખર જોઈ આવીએ। બધા ધીમે ધીમે રૂમ તરફ આગળ વધ્યા હતા। દરવાજો બંધ હતો અને અંદરથી ફરી એક અવાજ આવ્યો હતો, અરે હજુ થોડું જ બાકી છે। ત્યારે કાકી ધીમેથી બોલી હતી, મને તો કંઈક ગડબડ લાગે છે। ત્યારે દાદીએ દરવાજો ખખડાવ્યો હતો। અંદર એકદમ શાંતિ થઈ ગઈ હતી। 5 સેકન્ડ, 10 સેકન્ડ પછી દરવાજો ધીમે ધીમે ખુલ્યો હતો। મનીષના કપાળ પર પરસેવો હતો અને સેજલ પણ હાંફતી હતી। બધા જ એક સાથે અંદર દોડી ગયા હતા, પણ અંદરનું દ્રશ્ય જોઈને સૌની આંખો ફાટી ગઈ હતી। રૂમની વચ્ચે એક વિશાળ લોખંડની તિજોરી પડી હતી અને મનીષ હસીને બોલ્યો હતો, અરે મારા દાદાના સમયની જૂની તિજોરી છે અને તમે જુઓ તો ખરા કેટલી વજનવાળી છે। આજે વિચાર્યું કે ખોલી જોઈએ। સેજલ બોલી હતી, ચાવી તો મળી ગઈ પણ તાળું વર્ષોથી બંધ હતું। મનીષે કહ્યું હતું, એટલે ક્યારેક ખેંચતા હતા અને ક્યારેક ધક્કો મારતા હતા। બધાએ રાહતનો શ્વાસ લીધો, પણ હજુ રહસ્ય પૂરું થયું ન હતું અને તિજોરી આખરે ખુલતા અંદરથી એક જૂનો કાપડાનો થેલો નીકળ્યો હતો। બધા જ લોકો ઉત્સુક બની ગયા હતા। મનીષે ધીમેથી થેલો ખોલ્યો હતો। અંદર સોનાના દાગીના હશે એવી બધા જ લોકોની આશા હતી, પણ અંદર માત્ર જૂના કાળા સફેદ અને ફોટા દાદાના અને પત્રો એવું બધું હતું। બાળપણના રમકડા હતા। દાદીની આંખોમાં આંસુ આવી ગયા હતા। તેઓ ધીમેથી બોલ્યા હતા, આ તો તમારા દાદાની યાદો છે। હું તો સમજી બેઠી હતી કે આ બધું વર્ષો પહેલાં ખોવાઈ ગયું હતું અને આખું ઘર એક ક્ષણ માટે ભાવુક બની ગયું હતું। પણ મનીષ ક્યાં શાંત રહેવાનો હતો। તે હસીને બોલ્યો હતો, આટલી મહેનત પછી ઓછામાં ઓછું 2 કિલો સોનું તો મળવું જોઈએ ને। અરે યાર, આમાં તો ખાલી કપડાં છે। સેજલ તરત જ બોલી, હવે ફરી તિજોરી બંધ કરવી છે? તૈયાર રહેજો। આ સાંભળીને આખું ઘર હસી પડ્યું હતું। કાકા મજાકમાં બોલ્યા હતા, ના ભાઈ, આ વખતે તો અમે બહાર જ બેસીશું, પછી ફરી ગેરસમજ થઈ જશે। બધા જ ખડખડાટ હસવા લાગ્યા હતા। ત્યારથી જ્યારે પણ ઘરમાં કોઈ જોરદાર અવાજ આવતો હતો તો બધા જ લોકો પહેલાં હસતા હતા અને પછી હકીકત જાણતા હતા। હકીકત જાણી લઈએ એમ કહેતા હતા ત્યાર પછી, અને પછી કલ્પના કરશું। મનીષ અને સેજલ પણ દરેક વખતે હસીને કહેતા હતા, અમારા રૂમના અવાજોથી આખું ઘર હવે ડરતું નથી અને હવે હસે છે। અને એ દિવસ પછી તેમના ઘરમાં એક નિયમ બની ગયો હતો કે કોઈ પણ અવાજ સાંભળો એ પહેલાં સત્ય જાણી લઈએ, ત્યાર પછી જ કોઈ પણ એકલું માણસ નિર્ણય લેશે। અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી। તો મિત્રો, કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે। ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ। ફરી એકવાર કહી દઉં, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે। સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, ધન્યવાદ।